નર્મદે માત કી જય. નર્મદા પુરાણના બીજા અધ્યાયમાં રેવાજીનું મહાત્મ્ય છે. તે મહાત્મ્યમાં માર્કંડેય ઋષિ, જે હંમેશા અજરા અમર છે, તેવા માર્કંડેય ઋષિ તે પોતે કહે છે કે હે મહાબાહુ, હે રાજન, તમે બ્રાહ્મણો તથા ભાઈઓની સાથે, આ રાજા એટલે કોણ છે? યુધિષ્ઠિરને કહે છે માર્કંડેયજી કે હે રાજન, તમે બ્રાહ્મણો તથા ભાઈઓની સાથે સ્વામી કાર્તિકજીએ કહેલું પુરાણ જે હતું તે પુરાણ હું તમને અત્યારે કહી સંભળાવું છું. પહેલા કલ્પમાં, મન્વંતરમાં, પહેલા સત્યયુગમાં, શિવજીના કૈલાસમાં દેવતાઓના મેળામાં કાર્તિકને દિવસે મુનિ લોકો ધર્મ અને અધર્મનો નિર્ણય પૂછી રહ્યા છે. ત્યારે શિવજીએ બ્રહ્મા વિષ્ણુ તથા અન્ય દેવતાઓ, યક્ષ અને રાક્ષસો આ સર્વની હાજરીમાં પાર્વતીજીને આ પુરાણ કહ્યું હતું. આ પુરાણમાં કુલ 8.5 લાખ શ્લોક જે શિવલોકમાં ગવાય છે. આ પુરાણના તેનાથી અડધા અર્થાત 4.25 લાખ શ્લોક જે વિષ્ણુ લોકમાં ગવાય છે. આ સ્કંદ પુરાણના ત્રીજા ભાગના શ્લોક અર્થાત તેનાથી પણ અડધા, તો કે 2,12,500 શ્લોક બ્રહ્મલોકમાં ગવાય છે તથા 84,000 શ્લોક આ મનુષ્યલોકમાં ગવાય છે. પૂર્વકાળમાં બ્રહ્માદિ દેવ તથા દૈત્યોથી પૂજાયેલા મહાદેવજી ઉપર પ્રસન્ન થઈ જ્યારે ઈચ્છિત વરદાન આપવા તૈયાર થયા ત્યારે દેવો બોલ્યા કે હે દેવેશ, જો આપ પ્રસન્ન થયા હોય તો દેવતાઓને વરદાન આપવાવાળા બનો. આ 7 દ્વીપવાળી પૃથ્વી કર્મનું ક્ષેત્ર છે, જેમાં સમુદ્ર પર્યંત પૃથ્વીને જંબુદ્વીપ કહ્યું છે. હે મહાદેવજી, જેમાં વાવ કૂવાઓ અનેક ગણા છે, હજારો છે, પણ નવીન જળવાળી નદીઓ નથી તથા પિતૃઓને તારવાવાળી ભયાનક નદીઓ પણ નથી. એટલે આ સમયમાં તિલોદક અને પિંડદાન કરી અને પિતૃઓની રક્ષા કરવા માટે બધા લોકોને તારવાવાળી નર્મદાજીને આપ આ પૃથ્વી ઉપર જંબુદ્વીપમાં ઉતારો. શંકરજી તે સમયમાં કહે છે કે હે દેવતાઓ, જે તમે લોકોને પ્રાપ્ત થઈ શકતી નથી અને માગવા લાયક પણ નથી તે આપ માગો છો. એ નર્મદાના વેગને કોણ સહન કરી શકશે? આ વેગથી આખું જગત પાણી થઈ અને વહી જશે. એટલે જે સુખથી આવી શકે એને એવી નદી માગો ને. ત્યારે દેવતાઓ બોલ્યા કે શોક તારીની નર્મદા નદી સિવાય બીજી કોઈ નદીઓ પાપીઓને તારી શકે વા માટે સમર્થ નથી. દેવતાઓના વચન સાંભળી અને શિવજીને નર્મદાને બોલાવ્યા. નર્મદા દેવી બધા આભૂષણોથી સુસજ્જ થઈ અને અહીં આવ્યા પણ ખરા. મહાદેવજીની આજ્ઞાથી મગર ઉપર તેઓ સવાર થયા છે અને તેઓ અહીં સર્વદેવોની વચમાં પ્રત્યક્ષ આવ્યા છે. અને તે સમયે દેવો બોલ્યા છે હે દેવ, આપ મને જે કહેવા માગતા હોય તે કહો. મારા પર આપે કૃપા કરવી જ જોઈએ. નર્મદાજીના આવા સૌમ્ય વચન સાંભળી મહાદેવજીએ સ્નેહપૂર્વક બોલ્યા કે હે નર્મદે, તમે આજે જ મનુષ્યલોકમાં જાઓ. ત્યારે સર્વ લોકોના અને મનુષ્યના ખાસ હિત માટે નર્મદાજી બોલ્યા છે કે હે ભગવાન, મને ધારણ કરવા માટે સમર્થ કોણ છે? મારા પડવાથી પૃથ્વી નષ્ટ થઈ જશે. ત્યારે મહાદેવજીએ પર્વતોને આજ્ઞા કરી. ત્યારે પર્વતો બોલ્યા છે કે હે મહાદેવજી, અમે નર્મદાજીના વેગને ધારણ નહીં કરી શકીએ, કારણ કે નર્મદાજીના વેગથી જ્યારે પૃથ્વી ફાટી જશે ત્યારે પહાડોના સેંકડો ટુકડાઓ પણ થઈ જશે. જ્યારે વૃક્ષવાન પર્વત બોલ્યો છે કે હે દેવ, આપ મને આજ્ઞા કરો, હું સત્ય વડે અને આપની કૃપા વડે નર્મદાજીને ધારણ કરીશ. વૃક્ષવાનની આવી વાતથી જે હે યુધિષ્ઠિર, જંબુદ્વીપમાં
નર્મદાજીને ઉતારવામાં આવ્યા છે. ત્યારબાદ બધા પર્વતો, જંગલો સહિત બધી પૃથ્વીમાં ફેરવીને દેવતાઓ નર્મદાજીને પગે લાગ્યા છે. હે સુરતે, હે માં નર્મદાજી, હવે મર્યાદાને આપ ધારણ કરો. ત્યારે 21,000 યોજન જેનું માપ છે એવા નર્મદાજી 7 પાતાળ ફાડી અને રસાતલમાં ચાલ્યા ગયા. પછી પ્રલયના સમયે દેવલોકમાં પાછા ચાલ્યા ગયા. આ પ્રથમ મન્વંતરમાં નર્મદાજીના પ્રથમ અવતરણની કથા ગણાય છે. આપ આદિકલ્પના બીજા સ્વારોચિષ મન્વંતરમાં પ્રથમ યુગમાં સાગર, નદી, તીર્થ કે સંગમ કશું જ ન હતું. ત્યારે ત્રેતાયુગમાં ગંગાજી અહીં ઉતર્યા છે, જેને જન્નુ રાજાએ આચમન કરી અને હૃદયમાં સ્થાપિત કર્યા છે. પુરાકલ્પ સુધી રહેવાવાળી નર્મદાજી છોડી અને ગંગાજીનું કેવી રીતે સેવન થઈ શકે? વિષ્ણુની માયાથી મોહિત અને અજ્ઞાનરૂપી અંધકારથી ઢંકાયેલા જીવો નર્મદાજીની સેવા છોડી બીજી નદીઓની સેવા કરે છે. જેમ મણિ અને રત્નોના તેજમાં સૂર્યના તેજમાં અંતર છે. મણિ અને રત્નોનું તેજ હોય અને એક બાજુ સૂર્યનું તેજ હોય, એ બંનેમાં અંતર તો ખરું ને. એ જ પ્રમાણે નર્મદાજી અને બીજી નદીઓમાં પણ અંતર છે. માર્કંડેયજી રાજા યુધિષ્ઠિરને કહે છે કે મહાદેવજીના પ્રભાવથી સ્કંદે કહેલી આ પવિત્ર આખ્યાનને સાંભળીને તમે નર્મદાજીનું સેવન કરીએ છીએ. અમે સૌ નર્મદાજીનું સેવન કરીએ છીએ. હે રાજન, મેં જોયું અને સાંભળ્યું હતું તેવું આપણને કહ્યું. આપનું વેદપાઠી બ્રાહ્મણો સહિત આપણું કલ્યાણ થજો. યશક્ષયથી રહિત થઈ આપ પરમ આનંદને પ્રાપ્ત થશો. આપ આ પવિત્ર પાપનાશક આખ્યાન સાંભળવાથી ગૌહત્યાનું પાપ પણ આપણને પાપનાશક બને છે.